હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે એક ફરી નવી વાત લઈને કે જ્યારે પણ ગળામાં થ્રોટ ઇન્ફેક્શનની તમને ફિલિંગ થાય, ગળામાં તમને બળતરા થાય, દુખાવો થાય, તો એ સમયે સૌથી પહેલાં શું કરવું? તો સૌથી પહેલાં મિત્રો, તમારે તીખું ખાવાનું કમ્પ્લીટલી બંધ કરી દેવાનું અને મોળું ને એવું ખાશો ને તો તમને બળતરામાં ખૂબ જ રાહત રહેશે. તમારે હળદરનો ફાંકડો પણ તમે લઈ શકો, દૂધમાં નાખીને પણ લઈ શકો. તો આ બધી વસ્તુઓ કરવાથી તમને જલ્દીથી સારું થઈ જશે. અને એક આયુર્વેદમાં જેઠી મધ કરીને આવે છે પાવડર, તો જેઠી મધ થોડું લેવાનું, 5 ચમચી જેટલું, અને એ તમારે જીભ ઉપર મૂકી દેવાનું અને થોડું થોડું પાણી ઓટોમેટિક બની જશે એનું. અને એ જે જેઠી મધનું પાણી બને ને થોડું થોડું કરી તમે ગળાની અંદર ઉતારશો ને તો તમને ઘણી જ રાહત થશે. મારી આ ટિપ્સ તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જ્યારે પણ યુઝ કરો. હું તો એવી પ્રાર્થના કરું છું કે આ ટિપ્સથી તમારે યુઝ કરવી જ ના પડે અને હેલ્ધી રહો બધા. પણ તેમ છતાં વાતાવરણના કારણે અવારનવાર લોકોને થ્રોટ ઇન્ફેક્શનના સમસ્યા થતી જ હોય છે, તો એટલા માટે મેં આ ટિપ્સ શેર કરી છે. મારી એવી ઈચ્છા છે કે લોકો દવાઓથી દૂર રહે.